સારા લોકો જોડે થોડી ક્ષણો ગાળીએ ને તો 4 કામ કંઈક સારા થાય. સેવા કરવા નીકળો ને ત્યારે નાની સમજના લોકો બહુ નડે અને લોકો એની જોડે વ્યસ્ત થઈ જાય. એ લોકો જોડે વ્યસ્ત નહીં થવું, એમને રાજી કરીને ઘરે મોકલી દેવા. તમે સારું તો સલાહ આપી, અમારા તો બહુ કામ લાગશે. પણ ચર્ચા કરવા જાઓ તો તમારો કિંમતી સમય બગડે. ઘણી વાર ઘણા સમજદાર લોકો નાની સમજના લોકો જોડે એવા ગૂંચવાઈ જાય છે કે મોટા મોટા કામો અધૂરા રહી જાય. એમાં જ ગૂંચવાય, આપણી એનર્જી એમાં જ હતી. અને એટલા માટે સારું કરશો ત્યારે ઘણા લોકો મળશે. સારું કરવા નીકળશો ત્યારે એવું ન માનતા કે તમને બધા સારા જ મળશે. લોકો તો એમાં પડશે, હું આટલું આટલું કરું તોય લોકો આમ કે છે. ભલે ને કહેતા એની સમજ, તમારું કામ દેખાશે, તમારું કામ બોલશે. નાદાન વ્યક્તિના કહેવાથી ક્યારે પોતાની સેવા છોડવી નહીં. કોઈ સહેજ કહી દે હવે હું સેવામાં નહીં આવું, હવે હું નહીં કરું, હવે એના કહેવાનો શું અર્થ? એની કિંમત કેટલી એના કહેવાની? અને આપણે સેવા છોડીશું તો નુકસાન કોને થશે? આપણને. અને કોઈ લૌકિક કામ છોડી, આપણી દુકાન બહુ સારી ચાલતી હોય તો ઘણા નથી ગમતી હોય, દુકાન બંધ કરી દઈએ છીએ. લૌકિક નથી છોડતા, પણ અલૌકિક તો છોડવા તૈયાર બેસી જઈએ. થોડીક મેચ્યોરિટી જોઈએ. ઘણી વાર આ કાર્ય કરતા હોય તો કેટલા લોકો આવીને કઈ કહી જતા હોય, એમને બધી ખબર ના હોય કે કેટલા પ્રકારથી આ બધું થાય છે. ઘણા લોકો કહે. સેવા કરનારના કાન મોટા હોવા જોઈએ, સાંભળવાની તૈયારી હોવી જોઈએ, આંખો ઝીણી હોવી જોઈએ, નાનાથી નાની વસ્તુઓ આપણે જોઈ શકીએ, લોકોની તકલીફ દૂર કરી શકીએ. અને એટલા માટે કોઈના પણ કહેવાથી પોતાના સત્કર્મો મૂકવાની, પોતાના પુણ્યો છોડવાની, પોતાની સેવાથી વંચિત નહીં થવું, નહીં તો નુકસાન આપણને થશે. આપણા પુણ્યો મૂકી દઈશું કરવાના તો આપણા જ ખોટ થશે, આપણા જ પુણ્યો જતા રહેશે. પ્રભુને થયું કે હું આને શોધીને લાવી આપું. શોધવા નીકળ્યા, વનમાં ગયા. આગળ ગયા તો પ્રસેનનો મૃતદેહ દેખાયો. સિંહનો મૃતદેહ, પંજાના નિશાન હતા, પ્રસેનનો મૃતદેહ હતો. લાગે છે કે સિંહે આને મારી નાખ્યો. થોડી આગળ ગયા તો સિંહનો મૃતદેહ દેખાયો, રીંછના પંજાના નિશાન હતા. અને પ્રભુએ રીંછના પંજાના નિશાનની પાછળ જતા જતા એક ગુફામાં પ્રવેશ્યા અને ભયંકર રીંછે હુમલો કરી દીધો. ભયંકર યુદ્ધ થયું. અને આ રીંછ બીજું કોઈ નતું, રામાયણના પ્રસંગના જાંબુવાનજી હતા. ભગવાન રામની સેવામાં જે જોડાયા હતા. મણી તો આપ્યું ને કહ્યું મારા સંસારનું મણી આ જાંબુવતી છે, એની સાથે આ વિવાહ કરો, મારી દીકરી સાથે. વિવાહ થયા છે. સત્રાજીતને મણી આપ્યો. ખબર પડી કે ભગવાન પર હાલ લગાડ્યું, એ ખોટું કર્યું. સત્યભામાજી સાથે પ્રભુના વિવાહ થયા. સત્યા, ભદ્રા, લક્ષ્મણા, આ પ્રકારના અષ્ટ વિવાહની કથા પ્રભુની આવે છે. 8 પટરાણી થયા. અષ્ટધા પ્રકૃતિ છે. ભૂમિ, રાપો, નલો, વાયુ, ખમ, મનો, બુદ્ધિ, રેવચ, અહંકાર, ઇતિયમ મે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. 8 પ્રકારની પ્રકૃતિ અને પરમેશ્વર. આગળ મૂર નામના દૈત્યનો વધ ભૌમાસુરે 16,000 કન્યાઓને કેદ કરીને રાખી છે. પાણીની વચ્ચેનો કિલ્લો છે ને મૂર નામનો દૈત્યની રક્ષા કરે છે. ભગવાનને પુકાર કર્યો છે કે આપ અમારી રક્ષા કરો, આ દૈત્ય અમને કેદ કરીને રાખ્યા છે. મૂર નામના દૈત્યને માર્યો. ભગવાનનું નામ પડ્યું મુરારી. 16,000 કન્યાઓને કેદમાંથી મુક્ત કરી. કહ્યું કે હવે તમે બધા પોતપોતાના રાજ્યોમાં જાઓ. આ બધી રાજાઓની કુરીઓ હતી, એમને પકડી પકડીને લઈ આવ્યો હતો ને કેદ કરીને ભૌમાસુરે રાખ્યા હતા. એને થાય 16,000 એક થાય એટલે પછી એને વિવાહ કરો. મુક્ત કરી કહ્યું તમારા ઘરે જાઓ. 2 હાથ જોડીને કહ્યું કે પ્રભુ એક રાત્રિ પણ રહી જાય કન્યા તો એ લોકો નિંદા કરે છે. અમે તો આટલા સમયથી આ અસુરની કેદમાં છીએ, આપ અમને ઘરે મોકલશો, અમારા ઘરના અને ગામના લોકો અમારો સ્વીકાર નહીં કરે, અમને તરછોડશે. ઉલટાનું આના કરતા પણ અમારું જીવન નર્ક જેવું થઈ જશે. પ્રભુ આવું ન કરો. મુક્ત કર્યા પછી તરછોડો નહીં. સમાજ અમારો સ્વીકાર નહીં કરે, આપ અમારો સ્વીકાર કરો. પ્રભુ ઈચ્છે તો બધાને દાસી બનાવીને રાખી શકે, પણ પ્રભુએ એમની વિનંતી સાંભળી. એક જ મુહૂર્તમાં 16,000 રૂપ ધારણ કરી અને 16,000 કન્યાઓ સાથે વિવાહ કર્યો છે. અને દરેકને રાણીનું સન્માન આપ્યું છે, એમને અહોભાવ આપ્યો છે. 16,000 રૂપ સાથે એક જ મુહૂર્તમાં. પ્રભુ ઉષા અનિરુદ્ધ વિવાહની કથા આવી, બલરામજી દ્વારા રૂક્મીના વધની કથા આવી, નગરાજાની કથા આવી.
વર્ષાની બૂંદો હોય એટલી ગાયોના દાન રઘુરાજાએ કર્યા હતા. એકવાર જે બ્રાહ્મણને ગાય આપી ને એ રાજાના ઘરમાં આવી ગઈ, પાછી ગૌશાળામાં આવી ગઈ. રાજા એ જ ગાય બીજા દિવસે બીજાને આપી દીધી. હવે બંને બ્રાહ્મણો વચ્ચે ઝઘડો થયો. પેલો કે આ ગાય મને આપીશ, પેલો કે મને આપીશ, અને ઝઘડો ગયો રાજા પાસે. છેલ્લે રાજાને શ્રાપ લાગ્યો, તું કાચિંડો થા. અને કાચિંડો બનીને કુવામાં પડ્યો છે. ભગવાને એનો ઉદ્ધાર કર્યો. દાન આપવામાં પણ વિવેક રાખો, આપણા દાનનો સદુપયોગ થાય એનો વિચાર રાખો. દાન, ભોગ અને નાશ ત્રણ જ ધનની ગતિ છે. આપ્યું એ આપણું, મૂકીને ગયા એ બીજાના ભાગ્ય. કર્મના સિદ્ધાંતમાં જે મૂકીને જાય છે ને માણસ, એના વિશે કાંઈ લખાતું નથી. તમે કોઈ શાસ્ત્રમાં જોઈ લો, આ આટલું મૂકીને ગયો તો કર્મના એકાઉન્ટમાં કયા ખાતામાં નાખવું? તો કે આ તો એના એકાઉન્ટમાં આવે જ નહીં, કારણ કે આને દાન ના આપ્યું અને ભોગવ્યું નહીં. આ તો બીજાનું જ હતું, એના થકી એના પુત્રને કે એના જીવ સંતતિઓ હોય કે જેને બી મળે, એના નસીબનું હતું, એને મળી ગયું. બાકી કર્મના હિસાબમાં, એટલે વિચાર કરો, જિંદગી ભર મહેનત કરીને ભેગું કરેલું તમારા કર્મના ખાતામાં પુણ્યમાં ન લખાય તો તમારી મહેનત વેસ્ટ જ ગઈ ને. એટલે હું તો ઘણી વાર કહું, આપણે એમ કહીએ કે બધું જ મૂકીને જવાનું, કાંઈ લઈ જવાતું નથી. મારી પાસે આ બધું ભેગું કરેલું આવતા જન્મમાં લઈ જવાય એનો રસ્તો મને ખબર છે. જોઈતો હોય તો તમને બતાવી દો. જો ભેગું કરેલું આપણું છે, પણ જેમ અહીંયાથી અમેરિકા જાઓ તો તમારા આપણા રૂપિયા ના ચાલે, ડોલરમાં કન્વર્ટ કરવું પડે. એમ આવતા જન્મમાં તમારું બધું જ સુખ ભેગું લઈ જવું હોય તો તમારા સુખને પુણ્યમાં કન્વર્ટ કરી લો. મળેલા સુખને પુણ્યમાં કન્વર્ટ કરશો તો આવતા જન્મમાં તમે જ્યાં હશો ત્યાં બધું સુખ તમને પુણ્ય આપી દેશે. આ જ એકમાત્ર રસ્તો છે આવતા જન્મમાં બધું લઈ જવાનું. અને એટલા માટે આજકાલના તો યુવાનો પણ એટલા સરસ હોય છે કે ના મમ્મી પપ્પા, તમારે જે તમારે કરવું હોય તમારા પૈસાથી તમે સત્કર્મો કરો, ધન કરો, અમે તો અમારું બધું કરી લઈશું, અમે તો કમાઈશું. પોતે મહેનત કરતા હોય છે ને આગળ વધારે કે ના તમે તમારું જે બી ઈચ્છા છે બધું કરો, અમારો સપોર્ટ છે. અને એટલા માટે હું તો યુવાનો બેઠા હોય તો એમને કહીશ, મા બાપને કહેજો તમે ભેગું કર્યું છે ને તમારા પુણ્ય કાર્યોમાં ખર્ચો. આ તમારી મહેનતનું તમારું પુણ્ય બનીને જાય, તમારું ભાથું બનીને જાય. એના માટે અમે પોતે મહેનત કરીશું, અમે પરિશ્રમ કરીને કમાઈશું. અમારા સત્કાર્યો, અમારું સુખ અમે જાતે ઉભું કરીશું. અને એટલા માટે દાન, ભોગ અને નાશ આ ત્રણ જ ગતિ છે. કાં આપો કાં ભોગવો, નહીં તો નાશ થશે. એ નિશ્ચિત વાત છે. અને સારા બાળકો હશે તો કમાઈ જ લેવાના છે, અને બગડેલા હશે તો ઉડાડી જ દેવાના છે. એમે રહેવાનું નથી. તો બધા પોતાના કરતા જ હોય છે. અને વિદેશમાં, વેસ્ટર્ન વર્લ્ડમાં તો છોકરાઓ પોતે કહેતા હોય છે કે ના અમારે તમારું નથી, તમે કરો. કેવી ખુલ્લી છૂટ અને અનુકૂળતા આપતા હોય છે. તો અવસર મળે, સંજોગો મળે, જ્યાં જ્યાં જે રીતે સત્કાર્યમાં જોડાઈ શકાય જરૂર કરવું જોઈએ. ગુરુજનો પાસે બેસીને પૂછવું જોઈએ આ વર્ષનું કયું હું પુણ્ય કાર્ય કરું. જ્યારે પણ કોઈ સત્કર્મ કરતા હોય, કોઈ પુણ્ય કરતા હોઈએ ત્યારે કોઈ મહાપુરુષની સલાહ લેવી કે જે સમાજમાં ફરતો હોય, જે સમાજને જોતો હોય અને એને ખબર પડે કે સમાજમાં અત્યારે ક્યાં આવશ્યકતા છે, કોને આવશ્યકતા છે. ઘણી વાર અજાણ્યા જગ્યાએ જઈને કરી આવીએ છે અને પરિચિતો ભૂખ્યા રહી જાય છે, પરિચિતો દુખી રહી જાય છે. ક્યાંક આપણી આસપાસ પણ નજર કરવી કે ક્યાંક મારા સંબંધીઓમાં, મારા નિકટના સ્વજનોમાં, ક્યાંક કોઈ ચિત્ત પરિચિતમાં ક્યાંક આવશ્યકતા તો નથી. અને જ્યાં જ્યાં સત્કર્મની યોગ્યતા લાગે, અને સત્કર્મ પણ કરવા જાઓ ને ત્યારે એના સ્વભાવ સામે નહીં જુઓ, એની જરૂરિયાત સામે જુઓ. પાછા સ્વભાવ સામે જોઈએ ને આને તો આપવા જેવું જ નથી એમ થઈ જાય. અને પાછું સત્કર્મ કરીને ભૂલતા શીખવું. જૂના પુણ્યો યાદ કરીએ ને તો નવા કરવાની ઈચ્છા ના થાય. હું પહેલા તો આને કર્યું જ તું ને પાછું ક્યાં કરવાનું એમ થઈ જાય. એટલે પેલું કે નેકી કર કુએ મેળા, સારું કરીને ભૂલતા શીખવું. આપણે ખરાબ યાદ રાખીએ. લોકો એમ કે મને બહુ યાદ નથી રહેતું, ત્યારે એને પૂછે તારું અપમાન કોઈ 10 વર્ષ પહેલા કર્યું તું યાદ છે? એ તો ટાઈમ અને ડેટ સાથે યાદ છે. હવે આટલી સારી યાદદાસ્ત છે તારી, એને તે મહત્વ આપ્યું એટલે યાદ રહ્યું. જો પ્રોબ્લેમ મેમરી નથી હોતો, પ્રોબ્લેમ હોય છે ઇન્ટરેસ્ટ.
તમારો રસ જેમાં હોય એ તમને યાદ રહી જ જાય છે. આપણી મેમરી વીક નથી, આપણો ઇન્ટરેસ્ટ વીક હોય છે, એટલે ક્યાંક પ્રભુમાં ભાવ નથી લાગતો, મન નથી લાગતું. એટલે રસ જગાવવાની કોશિશ કરો, ભાવ જગાવવાની કોશિશ કરો. મેમરી પાવરફુલ કરવાની જરૂર નથી. જેમાં આપણો ઇન્ટરેસ્ટ વધારે હોય એ યાદ રહી જાય. ક્યારેક કોઈ નાના બાળકને એવું કરો, બેટા જાગને, તારે થોડુંક તો રમશું, ભણભણ કરે છે, કેવું પડે, એ રમતો જ હોય, એનો ત્યાં ઇન્ટરેસ્ટ જ. ક્યારેક કોઈ છોકરાને જો, બેટા અડધો કલાક તો મોબાઈલ જો, કેવું પડે, ના, એનો ઇન્ટરેસ્ટ હોય જ. બહુ સહજ, સ્વાભાવિક. જ્યાં માણસનો રસ હોય તેની વૃત્તિ જાય જ, બહુ સ્વાભાવિક. પ્રભુને મનને ઠાકોરજી ગમતા થઈ જશે ને પછી મન લગાડવું નહીં પડે, મન ત્યાં જ હશે આપણે. એટલે પ્રેમ પ્રગટાવો. જેટલો પ્રેમ વધશે સહજમાં એકાગ્રતા આવશે. 3 ગતિ બતાવી છે, દાન, ભોગ અને નાશ. દौलत की 2 लात है तुलसी निश्चय कीन, आवत अंध करत है और जात करे अधीन. દौલત કહીએ ને, 2 લાત એટલે કેવું કે આ બેટા તો 2 લાત મારે છે, 2 લાત મારે હોય દौलत. આવત અંધ કરે, આવે તો માણસ આંધળો થઈ જાય, અને જાય તો આધીન કરીને જાય. અને એટલા માટે જયારે પણ ઠાકોરજી આપ્યું હોય, ઠાકોરજી તમને ખૂબ આપે, ખૂબ સુખી કરે. અને જેટલું સુખ વધતું જાય એટલું સત્કર્મ કરવાની ઈચ્છા તમારી વધતી જાય. એવા આશીર્વાદ આપું છું. પ્રભુ ખૂબ સુખી બનાવી અને સદવિચારોથી તમને સમૃદ્ધ રાખે. તમારું ધન નકામી વસ્તુમાં ન વપરાય, કલ્યાણની વસ્તુમાં વપરાય. નહીં તો બીમાર પડી તો ડોક્ટરને પૈસા આપીને કેવું પડે, ભાઈ મારી જાઓ ને. ઇન્જેક્શન પૈસા આપીને ખવડાવવું પડે, ખાવું પડે. તો સંજોગો તો છે, અને છે, માણસ દેહમાં છે તો બધું લાગેલું છે. રોગ, ભય, ક્રોધ, લોભ, ઈર્ષા બધું છે માણસ સાથે. કોઈ આઈડિયલ માણસ મળવો એ દુર્લભ જ હોય છે. બધા આદર્શ થઈ શકતા નથી. અને એટલે આદર્શતાને ગોતવાનું મૂકી દો, શ્રેષ્ઠ વ્યક્તિઓને શોધવાનું મૂકી દો, શ્રેષ્ઠતાને શોધવાનું શરૂ કરી દો, સારાઈને શોધવાનું શરૂ કરી દો, સારાને ન ગોતો. આપણું ધર્મ જગત, આપણું અધ્યાત્મ જગત હંમેશા આપણે લોકો આઈડિયલોની શોધમાં હોઈએ છીએ, કે જે આદર્શ હોય એને શોધો. આદર્શ વૈષ્ણવ, આદર્શ ગુરુ, આદર્શ મહાપુરુષ, આદર્શ પતિ, આદર્શ પત્ની, આદર્શ ભાઈ, આદર્શ બહેન. આદર્શ કોઈ હોતું જ નથી. આ તો એક ચોટી પર મૂકેલું એક સ્થાન હોય છે કે જ્યાં આપણે પહોંચવાનું છે. આપણે આઈડિયલ છીએ નહીં, પણ આઈડિયલ થવાની પ્રોસેસમાં હોઈએ છીએ. આપણે જેમ જેમ કોઈ સારા લોકો મળતા જાય આપણે પગથિયા ચડતા જતા હોઈએ છીએ. એટલે ટોચ પર પહોંચેલો વ્યક્તિ ન શોધો, તમને તો બધા રસ્તામાં જ મળવાના છે. આપણે બધા રસ્તાના મુસાફરો છે. કોઈ એવું શોધવા જશું તો કોણ મળશે? બધા એકબીજાને આદર્શ ગણાવે. પતિ આવો હોય એવું પતિને પત્ની કે, તો પત્ની આવી હોય તો કેવું જોઈએ છે તમારે? કેવા આઈડિયલ જોઈએ છે? બધા એક સામે જોઈને હસતા હસતા જ રહે એવું. જયારે કરી ત્યારે સ્મિત કરીને વાત કરતા હોય, કૃપયા તમે મારા માટે રોટલી બનાવશો, આવું એર હોસ્ટેસ ની જેમ એનાઉન્સમેન્ટ કરે कि अब आपकी फ्लाइट देखो होने वाली है, कृपया सीट बेल्ट बांध ले. ઘરમાં આવું રહેવાય? હજી કેટલી વાર છે? અવાજ તો આવો જ આવશે. પતિએ કહ્યું કે તું ભલે રોટલી બના, પણ બા જેવી રોટલી તારી નથી બનતી. એટલે કે તમે બાપુજી જેવો લોટ બાંધી આપો તો બા જેવી બનાવી આપો. આટલી દાળ બનાવી, જો એક કાંકરી આવી ગઈ, આંખથી જોતો ખરા, 2 આંખો આપી છે, એક કાંકરી નથી દેખાતી. એટલે તમને 32 દાંત આપ્યા છે, એક કાંકરી નથી ચવાતી. એક ભાઈ એના મેરેજ સર્ટિફિકેટ આમ ધારી જોયું, શું જુએ છે? તો કે એક્સપાયરી ડેટ ગોતું છે. કે આમાં ના હોય, આમાં તો એક્સપાયર થઈએ પછી જ થાય. એકના સગાઈ નક્કી થઈ, એટલે પેલે કહ્યું કે તારો ફિયાન્સે એમ બધું સારો છે, હસે છે ને તારે સારો નથી લાગતો. તો કે વાંધો નહીં, લગ્ન પછી હસવા દઉં તો ને. એ તો પરસ્પર છે. એટલે પાછું મૂળ વાત છે, આદર્શતાને શોધવાનું આજથી બંધ કરી, મળ્યા છે એમને નિભાવવાનું શરૂ કરી. કે જે મળ્યું છે એની સાથે હું કેમ નિભાવી શકું, કેમ તાલમેલ બેસાડી શકું, એનું ચિંતન કરશો ને તો જીવન સાવ સહેલું થઈ જશે.
પણ આ ચોપડીઓમાં લખેલા માણસોને શોધવા જશો તો એ ચોપડી સિવાય બીજે ક્યાંય નહીં મળે. આવું વાંચી વાંચીને થાય. આમ પૂછીને થાય નહીં પ્રેમ. દરિયાના મોજા કઈ રેતીને પૂછે છે કે તને ભીંજાવું ગમશે કે કેમ? તો આવું પૂછીને વાંચીને આ રીતે થોડી જીવન ચાલે. જીવનને એ જેવું છે એવું નહીં સમજો તો હંમેશા ઉદ્વેગમાં રહેશો. કોઈ કાલ્પનિક રૂપે જીવનને જોતા રહેશો, બધું આદર્શતાને શોધતા રહેશો. આદર્શ શોધવાનું ના હોય, આદર્શ થવાનું હોય. આઈડિયલો ગોતવાના, આઈડિયલ થવાનું હોય. એમાં મહેનત ઓછી કરીએ છીએ આપણે પોતાની જાતને ઉત્તમ બનાવવામાં, પણ સામેવાળો ઉત્તમ થઈને મળે હંમેશા એની જ પ્રતીક્ષામાં રહીએ છીએ. જીવનને સહેલું કરો, સરળ જ છે. કારણ કે સંસાર સહેલો નહીં બને, સહજ નહીં બને ત્યાં સુધી ભગવાન તરફ પણ આપણી ગતિ નહીં થાય. હવે બૂમા બૂમ થતી હોય એમાં ક્યાં માળામાં મન લાગવાનું? અને એટલા માટે સૌથી પહેલા જે મળ્યું છે એને ભગવાનનો પ્રસાદ માની માથે ચડાવતા શીખી જાઓ. પ્રસાદની થાળી લઈ ગયો તો આપણે એમ કહેવાય, ઓ પેલો મોનથાળ આપો ને, પેલો આ આપો ને. ના, જે હાથમાં મૂકી જાય માથે ચડાવી લેવા. એમ ઠાકોરજી તમારા ઘરમાં જે જે મૂકી દીધું છે એને પ્રસાદ બનાવીને માથે ચડાવી લો. એટલું સરળ થઈ જશે. આપણે જ ક્યાંક આપણી જ વૃત્તિઓ, આપણી જ ઈચ્છાઓ આપણા જીવનને બહુ અઘરું કરી લે છે. શા માટે? સરળ અને સહજતામાં જીવવાથી કેવો આનંદ બન્યો રહે છે. અને એના માટે કઈ વાંચવાની ભણવાની કઈ જરૂર નથી. સાવ સહેલું છે. પણ સહેલા કામ હંમેશા અઘરા હોય છે. આપણે જેને સહેલું માનીએ છીએ એને અવગણી દેતા હોઈએ છીએ. એમ થાય આ તો ગમે ત્યારે કરી દઈશું. પણ જીવનમાં એ જ પાયાનો આ કામ કરતા હોય છે. સરળ થવું બહુ કઠિન છે. અને એટલા માટે પ્રયાસ કરજો. ભાગવતજી તમે સાંભળ્યા છે, સહજ થવાની કોશિશ કરજો. કોઈ ભાર રાખીને ન જીવશો. કમથી કમ જવાનો સમય હોય ત્યારે તો ચિત્તમાં કોઈ ભાર ના હોય. અહીંયા નગરાજાની કથા આવી, દાન ભોગ અને નાશ સમજાવ્યું. આગળ યુધિષ્ઠિર દ્વારા જરાસંઘ ઉદ્ધારની કથા આવી. નારદજી દ્વારા પ્રભુના ગ્રહસ્થાશ્રમ દર્શનની કથા આવી. નારદજીને જો આ 5 લોકો પ્રેમથી નથી રહી શકતા તો ભગવાનનો આટલો મોટો પરિવાર પ્રભુ કઈ રીતે રહેતા હશે? સંસારમાં રહેતા શીખવું હોય તો કૃષ્ણ પાસે શીખવું. આપણે એમને અલૌકિક તત્વ રૂપે, પરમાત્મા રૂપે તો જોઈએ છે, પણ કૃષ્ણ જેવો સારો સંસારી પણ કોઈ નથી. એ મુક્તિનો દાતા છે ને, એ સારા સંસારનો દાતા છે. ભાઈ કેવો હોય કૃષ્ણ જેવો, પુત્ર કેવો હોય કૃષ્ણ જેવો, પતિ કેવો હોય કૃષ્ણ જેવો, સખા કેવો હોય કૃષ્ણ જેવો, સ્વામી કેવો હોય કૃષ્ણ જેવો. દરેક સંબંધોમાં કૃષ્ણ મૂકીને જુઓ. પ્રભુએ પ્રત્યેક સંબંધોને કેટલી ઉત્તમતાથી નિભાયા છે. અને એ જ આપણને પ્રેરિત કરે છે. પરમાત્મા કઈ રીતે સંબંધોને નિભાવે. આપણે દરેક ભગવાનના ચરિત્રો તમે જુઓ. સંન્યાસી ભગવાનો નથી આપણી પાસે સંસારી ભગવાનો છે. સંસારમાં જ રહી માના કુખે જન્મ લઈ અને એ જ